હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, બરાબર, એના વિશે સાદો ભૂતકાળ પૂરો કર્યો અને સાદા ભવિષ્યકાળ વિશે થોડીક ચર્ચા કરેલી હતી. એની અંદર આપણે એની ડેફિનેશન, વાક્ય રચના, બરાબર, એના કીવર્ડ્સ ને નિયમો, આ બધી ચર્ચા કરેલી હતી. આજે જોવાના છે એના એક્ઝામ્પલ, બરાબર. હવે ચાલો શરૂઆત કરીએ આપણે સાદા ભવિષ્યકાળ, બરાબર. એક્ઝામ્પલ જોવાના છે તો જોઈ લઈ કે કેવી રીતે વાક્ય રચના બને. સિમ્પલ અહીં લખું છું એક્ઝામ્પલ, બરાબર, કે આઈ ખાલી જગ્યા હિયર એટ ધીસ ટાઈમ ટુમોરો, બરાબર. કાઉન્સમાં તમને આપેલું હોય કે કમ, તો આપણને ખબર પડી જવી જોઈએ કે અહીંયા આઈ ખાલી જગ્યા હિયર એટ ધીસ ટાઈમ ટુમોરો, તો અહીંયા ટુમોરો છે તો સાદો ભવિષ્યકાળ સૂચવે છે. તો કમ છે તો સાદા ભવિષ્યકાળની વિધાન વાક્ય રચના આપણી પાસે છે, બરાબર. તો હવે અહીંયા કમ છે તો આપણે આઈ સાથે સેલ અથવા વિલ મૂકી શકીએ. તો આ જવાબ આવશે આઈ વિલ અથવા તો સેલ કમ. સેલ વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આ આપણે નિયમની અંદર શીખેલા છીએ, બરાબર. ત્યાર પછી જોઈએ કે બીજું એક્ઝામ્પલ જોઈએ કે ધ ચીફ મિનિસ્ટર, બરાબર, ધ ચીફ મિનિસ્ટર સીએમ શોર્ટમાં લખ્યું, બરાબર. ધ સીએમ ખાલી જગ્યા ઓન ટેલિવિઝન ટુનાઇટ, બરાબર. કાઉન્સમાં આપ્યું છે એડ્રેસ એટલે સંબોધન કરવું, બરાબર. એડ્રેસ એટલે સંબોધન કરવું. તો જો હવે શું કહે છે, ધ સીએમ ખાલી જગ્યા ઓન ટેલિવિઝન ટુનાઇટ, બરાબર. ટુનાઇટ જો આજે રાત્રે, તો ભવિષ્ય સૂચક શબ્દ છે એટલે આપણને ખબર પડે કે સાદો ભવિષ્યકાળ છે. તો એડ્રેસ એટલે સંબોધન કરવું. તો સીએમ, બરાબર, તો એની સાથે સેલ અથવા વિલ મૂકી શકીએ, બરાબર. તો વિલ એડ્રેસ, જવાબ શું આવશે? વિલ એડ્રેસ, બરાબર, ઓન ટેલિવિઝન ટુનાઇટ, બરાબર. આ આપણને આવડે જ છે. પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. હવે જો આની અંદર તમને કીધું હતું ટુનાઇટ, ટુમોરો, આવા સાદો ભવિષ્યકાળ સૂચવતા શબ્દો છે. પણ દરેક આ જો આપણા હેલ્પ માટે કે ભાઈ આવા શબ્દો આવે તો સાદો ભવિષ્યકાળ હોઈ શકે, પણ દરેક વખતે આવા શબ્દો આવે એટલે સાદો ભવિષ્યકાળ હોય જ એવું જરૂરી નથી, બરાબર. તો સમજીએ હવે બીજું એક્ઝામ્પલ, એટલે તમને વધારે ખબર પડે થોડુંક. સી ખાલી જગ્યા ઇફ વી ઇન્વાઇટ હર. ચાલો જો આવું વાક્ય છે, કાઉન્સમાં ક્રિયાપદ તમને આપ્યું છે કમ. હવે જો આમાં આવું એક્ઝામ્પલ હોય તો તમને એકેય કાળ સૂચક શબ્દ આપ્યો છે. આમાં જુઓ કીવર્ડ એકેય નથી, ખાલી એવું છે સી ખાલી જગ્યા ઇફ વી ઇન્વાઇટ હર. તો શું થાય? આપણે આને સમજવું હોય તો જવાબ શું આવે? ભવિષ્યકાળ છે કેમ ખબર પડશે? ઓલામાં તો કીવર્ડ હતા એટલે ખબર પડી ગયા. અહીંયા શું છે તો કે જો સી ખાલી જગ્યા ઇફ વી ઇન્વાઇટ હર, તો જ્યારે કાંઈ ખબર ન પડે ને ત્યારે થોડુંક કાચું પાકું ગુજરાતી કરવાનું. હવે અહીંયા શું છે કે ઇફ વી ઇન્વાઇટ હર, જો અમે તેણીને આમંત્રણ આપશું તો, બરાબર, તો શું થાય? આવવાની વાત છે, બરાબર. તો હા, તો જો અમે આમંત્રણ આપશું તો એ આવશે, એવું કહેવાય કે ન કહેવાય? તો કે તો આવશે, ભવિષ્યકાળ થયો કે નહીં? જો અમે તેને આમંત્રણ આપશું તો એ આવશે. એટલા માટે જ્યારે કોઈ કી વસ્તુનું ત્યારે ગુજરાતી કરી થોડુંક સમજવાનું. તો આ ભવિષ્યકાળ હજી આવી નથી, જો આપણે આમંત્રણ આપશું તો એ આવશે, એવું કહેવા માગે છે, બરાબર. તો આ ભવિષ્યકાળ છે અને કરતા છે સી, તો અહીંયા વિલ અને કમ, બરાબર. કે ઇફ વી ઇન્વાઇટ હર સી વિલ કમ,
પણ તો તેણી આવશે, આપણે જોઈને આમંત્રણ આપશું તો આ રીતે આપણને ખબર પડવી જોઈએ, બરાબર, કે ખાલી કીવર્ડ્સ ઉપર ડિપેન્ડ્સ રહેવાનું નથી. ચાલો, ત્યાર પછી આપણે સાદો ભવિષ્યકાળની અંદર બીજું કંઈ છે નહીં, સહેલામાં સહેલો કાર્ડ છે સાદો ભવિષ્યકાળ, એમાં એક્ઝામ્પલ છે, બરાબર, સમજી લીધું. હવે થોડુંક એના જેવો જ બીજો એક ઉપયોગ છે ગોઈંગ ટુનો, એ સમજી લઈએ સાથે સાથે, બરાબર. ગોઈંગ ટુ છે, તો ગોઈંગ ટુનો ઉપયોગ ક્યાં થાય? જો અહીંયા ગો એટલે જવાની વાત નથી ક્યાંય, બરાબર, ખાલી ગોઈંગ ટુ છે, તો એનો ઉપયોગ ક્યાં થાય ખાસ સમજો, કન્ફ્યુઝ નહીં થવાનું. ગોઈંગ ટુનો ઉપયોગ અને સાદા ભવિષ્યકાળની જેમ જ થાય છે, એટલે આપણે ભવિષ્યકાળ માટે જ થાય છે, બરાબર. તો ધ્યાન રાખવાનું કે ગોઈંગ ટુ ક્યારે વાપરવું ને ક્યારે શેલ વિલ વાપરવા ભવિષ્યકાળમાં. તો સમજો ગોઈંગ ટુનો ઉપયોગ ક્યારે થાય, તો કે જ્યારે કોઈ ભવિષ્યની ક્રિયાનું પ્લાનિંગ દર્શાવવું હોય, આયોજન દર્શાવવું હોય, તો એના માટે ગોઈંગ ટુનો ઉપયોગ થાય, બરાબર. તો આનો ઉપયોગ ક્યારે થાય, તો કે ભવિષ્યની ક્રિયાનું પ્લાનિંગ અથવા તો આયોજન દર્શાવવા માટે, બરાબર. કોઈ ક્રિયા હોય એનું પ્લાનિંગ હોય, આયોજન હોય, તો એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે ગોઈંગ ટુનો ઉપયોગ થાય છે. સિમ્પલ, ખબર પડે? હવે જુઓ, અહીંયા આપણે કીધું કે ભવિષ્યની ક્રિયાનું પ્લાનિંગ અથવા તો આયોજન દર્શાવવા માટે. હવે અહીંયા તો ગોઈંગ ટુની વાક્ય રચના શું બને, તો કે ગોઈંગ ટુની સાથે હંમેશા ક્રિયાપદ હોય, બરાબર. મીન્સ ગોઈંગ ટુનો અર્થ શું થાય, ગુજરાતી અર્થ, તો કે નો, ની, નું, ના. શું થાય? નો, ની, નું, ના. આ એનો ગુજરાતી અર્થ છે, બરાબર, ગોઈંગ ટુ. હવે એનો ઉપયોગ ક્યાં કીધો, તો કે ભવિષ્યની ક્રિયાનું આયોજન અથવા પ્લાનિંગ દર્શાવવા માટે. હવે હું એમ કહું કે ચાલો આવતા રવિવારે છે ને હું તમને પાર્ટી આપીશ, બરાબર. તો જો આ ઘણા એવું વિચારે કે ભાઈ આવતો રવિવાર તો ભવિષ્યકાળ થયો, તો બરાબર છે, ભવિષ્યકાળ જ કહેવાય, પણ એમાં સેલવેલનો ઉપયોગ થાય કે ગોઈંગ ટુનો ઉપયોગ થાય. તો હવે એક વસ્તુ વિચારો કે મેં એમ કીધું કે હું તમને આવતા રવિવારે પાર્ટી આપીશ, બરાબર. તો મેં કંઈક વિચાર્યું તો હોય છે ને, કે એમને કહી દીધું પાર્ટી આપીશ, કંઈક વિચાર્યું છે ને કે આવતા રવિવારે શું છે, શેના માટે પાર્ટી આપીશ, કેટલા વિદ્યાર્થીઓ હશે, એને મારે પાર્ટી આયોજન તો કર્યું છે ને, કેટલો ખર્ચ થશે, તો એ પ્લાનિંગવાળી ક્રિયા થઈ, બરાબર. તો એના માટે ગોઈંગ ટુનો ઉપયોગ થાય, ખબર પડે છે, બરાબર. હવે ગોઈંગ ટુનો આ તો ખબર પડી ગઈ કે ભાઈ સાહેબ તમે કીધું કે ભવિષ્યની ક્રિયાનું આયોજન હોય, પ્લાનિંગ દર્શાવવું હોય, તો ગોઈંગ ટુનો ઉપયોગ થાય, આ તો ખબર પડી ગઈ. પણ એના વાક્યો બને કઈ રીતે એ તો કયો, તો એની વાક્ય રચના જોઈ લ્યો ગોઈંગ ટુની કઈ રીતે બને, બરાબર. તો સૌથી પહેલાં ગોઈંગ ટુની વાક્ય રચના કઈ રીતે હોય, તો કે સૌથી પહેલાં તો કરતા હોય, એટલે કે સબ્જેક્ટ પ્લસ ટુ બીના રૂપ મીન્સ, બરાબર, ટુ બીના રૂપ હોય મીન્સ એમ ઇઝ આર, વોઝ, વર, આ બધા, પ્લસ બીજું પછી શું હોય તો કે ગોઈંગ ટુ, પ્લસ એની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે V1 અને પછી આવશે અધર વર્ડ્સ, અન્ય શબ્દો. તો આ રીતેની વાક્ય રચના બને. સૌથી પહેલાં કરતા પ્લસ એમ ઇઝ આર પ્લસ ગોઈંગ ટુ પ્લસ V1, બરાબર. જે પ્રમાણે કાઢો એ પ્રમાણે અહીંયા ટુ બીના રૂપ મૂકવાના છે, ગોઈંગ ટુ, V1 અને અધર વર્ડ્સ, ટુ બીના રૂપ, બરાબર, એમ ઇઝ આર. હવે અહીંયા જુઓ, જનરલી વર્તમાન કાળના ટુ બીના રૂપ આવશે. હવે અહીંયા જુઓ એક્ઝામ્પલ લખો તો કઈ રીતે બને. હવે અહીંયા તમને કીધું છે કે આઈ ખાલી જગ્યા મેરી ઇન ડિસેમ્બર, બરાબર. આવું વાક્ય હોય અને આમાં ગોઈંગ ટુનો ઉપયોગ કરવાનો હોય તો કઈ રીતે ખબર પડે? હવે જો, હવે ડિસેમ્બરમાં મેરેજ કરવાની વાત છે, તો હવે મેરેજ કરવાના હોય તો પ્લાનિંગ તો હોય ને, કેટલા માણસોને બોલાવવા, કઈ તારીખે, ડિસેમ્બરમાં મેરેજ કરતો ઇટ મીન્સ આ પ્લાનિંગવાળી ક્રિયા થઈ, બરાબર. એવું તો નથી કે હાલો મનમાં એવું તો રસ્તામાં કોઈક મળી ગયું તો મેરેજ કરી નાખ્યા, એવું જ નથી, પ્લાનિંગવાળી ક્રિયા થઈ ને. તો ભવિષ્યમાં ક્રિયા થવાની છે પણ પ્લાનિંગબદ્ધ ક્રિયા છે, તો આની અંદર ગોઈંગ ટુનો ઉપયોગ થાય. તો જો સૌથી પહેલાં કરતા તો આપેલું જ છે, પછી ટુ બીનું એમ ઇઝ આર છે, તો આ સાથે શું આવે, એમ ઇઝ કે આર, તો એમ
બરાબર, અને પછી ગોઈંગ ટુ, તો આઈ એમ ગોઈંગ ટુ મેરી ઇન ડિસેમ્બર, કે હું ડિસેમ્બરમાં મેરેજ કરવાનો છું. સમજાણો? તો આ પ્લાનિંગવાળી ક્રિયા છે, એટલા માટે ગોઈંગ ટુનો ઉપયોગ થાય. હું એમ કહું કે હું નવી બેચ શરૂ કરવાનો છું, ચાલો, તો હું એમ કહું હું નવી બેચ શરૂ કરવાનો છું, તો શું આવે? તો હવે તમને એમ કહ્યું, તમે એવું વિચારો કે શરૂ કરવાનું તો ભવિષ્યકાળ છે, તો આઈ વિલ મૂકી દો, તો ના, એના માટે ગોઈંગ, હવે નવી બેચ શરૂ કરવાનો છે તો વિચાર્યું તો હશે ને કે મારે નવી બેચ શરૂ કરવી, તો કઈ તારીખે નવી શરૂ કરવી, કઈ જગ્યાએ નક્કી કરવી, કયો સમયે શરૂ કરવી. તો આ પ્લાનિંગવાળી ક્રિયા થઈ કે રાત વિચાર્યું, સવારે ઉઠો નક્કી કરી નાખ્યું, હાલો આજ નવી બેચ શરૂ કરું, એવું હોય ના. પ્લાનિંગવાળી ક્રિયા છે એટલે ઇટ મીન્સ ગોઈંગ ટુનો ઉપયોગ થાય. તો હું નવી બેચ શરૂ કરવાનો છું, તો એને ઇંગ્લિશમાં લખું તો કઈ રીતે લખાય? તો કે આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બેચ. શું છે? આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ બેચ, કે હું નવી બેચ શરૂ કરવાનો છું, તો આઈ એમ ગોઈંગ ટુ. તો આ ગોઈંગ ટુનો ઉપયોગ છે, ખબર પડે? બરાબર. હું તમને આવતીકાલે એક ગિફ્ટ આપવાનો છું એમ કહું તો શું થાય? આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ અ ગિફ્ટ ટુમોરો, તો પ્લાનિંગવાળી ક્રિયા થઈ. બરાબર. ઇન શોર્ટ, જે ઇન્સ્ટન્ટ બરાબર ક્રિયા થતી હોય, બરાબર, રેપિડ ડિસિઝન, તો એના માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય. બરાબર. બે ક્રિયા ભવિષ્યની જ છે, પણ બેમાં ડિફરન્સ શું છે? જો કન્ફ્યુઝ થતું તો સમજાવી દઉં છું, ક્લિયર કરી દઉં છું કે સેલ વિલ એ ભવિષ્યકાળમાં ઉપયોગ થાય અને ગોઈંગ ટુ ભવિષ્યકાળ દર્શાવે. બરાબર. પણ મીન્સ રેપિડ ડિસિઝન મીન્સ ઇન્સ્ટન્ટ, બરાબર, એટ ધ મોમેન્ટ ઓફ સ્પીકિંગ, કે જ્યારે બોલવા સમયે જ, બરાબર, ડિસિઝન એટ ધ મોમેન્ટ ઓફ સ્પીકિંગ, કે જ્યારે બોલતા હોય એ સમયે જ કોઈ ક્રિયા કરવાની હોય, એટ ઓન ધી સ્પોટ આપણે કહી દઈએ તો ત્યારે ભવિષ્યકાળનો ઉપયોગ થાય. અને જ્યારે ડિસિઝન મેડ બિફોર મોમેન્ટ ઓફ સ્પીકિંગ, કે તમે બોલો એ પહેલાં તમે કંઈક ડિસિઝન લીધું હોય અને પછી તમે બોલતા હોય તો ગોઈંગ ટુનો ઉપયોગ થાય. એટલે ડિસિઝન મેડ બિફોર ધ મોમેન્ટ ઓફ સ્પીકિંગ. બરાબર. હું તમને કોલ કરું, બરાબર, એમ કહું કે ચાલો કોફી પીવા ચાલો, બરાબર, ચાલો આપણે કોફી પીવા જઈએ. તમે એમ કહો તો તમે ફોન ઉપર મને એમ કીધું કે યસ આઈ વિલ જોઈન, બરાબર, શું કહેશો તમે? યસ આઈ વિલ જોઈન યુ ફોર અ કોફી, યસ આઈ વિલ જોઈન યુ ફોર અ કોફી. તો એ ઓન ધી સ્પોટ તમે મને આન્સર આપી દીધો કે યસ સર આઈ વિલ જોઈન, કે હું તમારી સાથે કોફી પીવા આવું છું. તો ઓન ધી સ્પોટ આન્સર આપ્યો, તો આઈ વિલ, તો ભવિષ્યકાળ દર્શાવ્યો, તો સેલ વિલનો ઉપયોગ થયો. પણ તમે એમ કહો કે સર, બરાબર, કે હું મારા મધરને પૂછી લઉં પછી તમને કોલ કરું, તો ત્યારે ગોઈંગ ટુ આવે. બરાબર. કારણ કે એ પ્લાનિંગવાળી ક્રિયા થઈ, ઓન ધી સ્પોટ ક્રિયા નથી થતી. મીન્સ ઇન્સ્ટન્ટ ડિસિઝન હોય તો સેલ વિલ આવે, અને જ્યારે પ્લાનિંગવાળી ક્રિયા હોય ત્યારે ગોઈંગ ટુ આવે. ક્લિયર બંનેનો ડિફરન્સ? બરાબર. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. ચાલો, એટલે આમાં કન્ફ્યુઝ ન થાય એ જોવાનું. બરાબર. તો અહીંયા આપણે 3 સાદા કાળ હતા એ પૂરા થઈ કર્યા. બરાબર. 3 સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ આ આપણે જોયું. બરાબર. હવે ત્યાર પછી નેક્સ્ટ આવશે ચાલુ કાળ. બરાબર. ચાલુ કાળ સમજવાના છે, તો ચાલુ કાળની વાત કરી લઈએ. બરાબર. તો ચાલુ કાળ છે, તો ચાલુ કાળ કેટલા છે? 3. ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. તો સમજીએ ને વ્યવસ્થિત રીતે કે ચાલુ વર્તમાનકાળ છે તો એનો ઉપયોગ ક્યાં થાય, ચાલુ ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય, એની વ્યાખ્યા શું આવે. બરાબર. આ બધું સમજીએ. ચાલો, તો આઈ હોપ કે તમને સાદો ભવિષ્યકાળ, સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ 3 કાળ સમજાઈ ગયા છે, અને સાથે સાથે ગોઈંગ ટુનો ઉપયોગ પણ સમજાઈ ગયો છે. તો હવે આપણે સમજવાનું છે ચાલુ વર્તમાનકાળ મીન્સ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એને કહેવાય ચાલુ વર્તમાનકાળ. ચાલુ વર્તમાનકાળ, ચાલુ વર્તમાનકાળની વ્યાખ્યા શું આવે? સૌથી પહેલાં કોને કહેવાય ચાલુ વર્તમાનકાળ? તો કે જે ક્રિયા, બરાબર, વર્તમાનમાં એટલે કે બોલતી વખતે કે સાંભળતી વખતે નજરની સામે ચાલુ હોય તો તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે ચાલુ ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. શું કીધું ફરી પાછું એની વ્યાખ્યા? તમારે જો વ્યાખ્યાને બધું લખજો વ્યવસ્થિત બુક બનાવવાની છે. બરાબર. તો કે
જે ક્રિયા ભવિષ્યમાં જે ક્રિયા વર્તમાનમાં એટલે કે બોલતી વખતે, સાંભળતી વખતે કે નજરની સામે ચાલુ હોય તો તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. આની વ્યાખ્યા, બરાબર. જે ક્રિયા વર્તમાનમાં એટલે કે બોલતી વખતે, સાંભળતી વખતે કે નજરની સામે ચાલુ હોય તો તેવી ક્રિયાઓને રજૂ કરવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય. અથવા તો આજ્ઞાર્થ વાક્યની સાથે પણ ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. જેમ સાદા વર્તમાનકાળ છે આજ્ઞાર્થ વાક્યમાં આવતો હતો, તો એમ ચાલુ વર્તમાનકાળ છે એ પણ આજ્ઞાર્થ વાક્યની સાથે એનો ઉપયોગ થાય. બરાબર. હવે જુઓ, ચાલુ વર્તમાનકાળ છે, બરાબર, ચાલુ વર્તમાનકાળ તો કઈ રીતે આવે, એનો ઉપયોગ કઈ રીતે થાય ચાલુ વર્તમાનકાળનો? તો હવે વ્યાખ્યા તો તમને આવડી ગઈ, પણ શું વ્યાખ્યા આવડવાથી કાળ આવડી જાય? તો કે ના, ન આવડે. તો જરૂરી શું છે? જરૂરી છે એની ઓળખ. કઈ રીતે ઓળખવો કાળ? બરાબર, કે કાળ છે એને કઈ રીતે ઓળખવો? તો આપણે કીધું કે જે ક્રિયા વર્તમાનમાં એટલે કે બોલતી વખતે ચાલુ હોય નજરની સામે તો એને ચાલુ વર્તમાનકાળ કહેવાય. તો એક્ઝામ્પલ કે હું તમને અત્યારે અંગ્રેજી ભણાવી રહ્યો છું, તો અત્યારે વર્તમાનમાં ક્રિયા ચાલુ છે કે નહીં? તો કે હા. બરાબર. તો તમે એમ કહ્યું કે સર અમે અત્યારે 11મા ધોરણમાં ભણી છીએ, તો ક્રિયા ચાલુ થઈ? ના, આ ક્રિયા ચાલુ નથી. જો વર્તમાનમાં ક્રિયા ચાલુ નથી, આ એ વર્તમાન સમયની પરિસ્થિતિ છે, ક્રિયા ચાલુ નથી. બરાબર. તમે એમ કહો રહ્યો છું, હું ભણી રહ્યો છું, અત્યારે અંગ્રેજી ભણી રહ્યો છું, તો ક્રિયા ચાલુ થઈ. રહ્યો છું, રહી છે, રહ્યા છે, આવા શબ્દો આવે તો મીન્સ ચાલુ કાળ દર્શાવે. ક્લિયર? બરાબર. તો આ ચાલુ વર્તમાનકાળની વાત થઈ. આપણે એક્ઝામ્પલને જોશું, બરાબર. પણ એ પહેલાં એના નિયમો સમજી લઈ કે ચાલુ વર્તમાનકાળ હોય તો એનો નિયમ શું કહે છે? તો કે આ કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે એમિઝાર આવે. શું આવે? એમિઝાર. અને એની સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરાબર. V1 આઈએનજી મીન્સ V4, બરાબર. આઈએનજી વાળું રૂપ, કે V4 કે બધું એક જ થયું. તો એમિઝાર આઈએનજી આવે તો એ ચાલુ વર્તમાનકાળ દર્શાવે. આઈએનજી લગાડવાના નિયમ હોય કે ભાઈ કોઈ ક્રિયાપદની પાછળ ઈ આવતું હોય તો એ નીકળી જાય અને પછી આઈએનજી લાગે. જેમ કે કમ છે તો કમમાં પાછળ જો ઈ આવે છે, બરાબર, તો એનું આઈએનજી એટલે કમિંગ કરવું હોય તો આ ઈ નીકળી જાય, બરાબર. આ રીતે થાય કમિંગ, આ રીતે આઈએનજી લાગે. આ ધ્યાન રાખવાનું, બરાબર. પછી કોઈ ક્રિયાપદની અંદર વ્યંજન હોય એની આગળ સ્વર હોય તો અંતેનો વ્યંજન બેવડાઈ જાય, પછી આઈએનજી લાગે. જેમ કે રન છે તો અહીંયા પાછળ વ્યંજન છે એની આગળ સ્વર છે તો અંતેનો વ્યંજન બેવડાઈ જાય, આઈએનજી લગાડો તો ડબલ એન થઈ જાય, રનિંગ થઈ જાય. તો આ ધ્યાન રાખવાનું છે. સમજાય? તો આ એના નિયમો છે, બીજું કંઈ છે નહીં ખાસ. વાક્યરચના જોઈ લઈએ. નહીં વાક્યરચના શું આવે? વાક્યરચના તો કે સૌથી પહેલાં વાક્યરચનામાં જોઈએ તો સૌથી પહેલાં કર્તા, આકાર વાક્યરચના, બરાબર. પછી તો કે એમિઝાર, પછી તો કે V4, હમણાં જ આપણે વાત કરી V4 ક્રિયાપદનું આઈએનજી વડે રૂપ હોય, પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ અને અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ. આ આની હકાર વાક્યરચના થઈ. નકાર વાક્યરચના હોય તો શું આવે? તો કે એમિઝાર પછી નોટ મૂકવાનું છે, તો કર્તા પ્લસ એમિઝાર પ્લસ શું આવશે? તો કે નોટ, પછી V4 મૂકવાનું છે અને પછી કર્મ અને અન્ય શબ્દો. પ્રશ્નાર્થ વાક્યરચના હોય તો કઈ રીતે બને? એમિઝાર આગળ આવી જાય, પછી શું આવે? તો કે કર્તા, નોટ નીકળી જશે, ડાયરેક્ટ V4, પછી કર્મ અને અન્ય શબ્દો, છેલ્લે ક્વેશ્ચન માર્ક. ક્લિયર? WH વાળી વાક્યરચના હોય તો WH પ્રશ્નાર્થ હોય તો હવે તમને આવડવી જોઈએ WH પ્રશ્નાર્થ, કે આગળ WH વર્ડ આવે, બરાબર, આગળ WH શબ્દ આવે, બરાબર, પછી આ બેઠી વાક્યરચના છે પ્રશ્નાર્થની અહીંયા આવે, મીન્સ WH વર્ડ પછી એમિઝાર, કર્તા, V4, કર્મ, અન્ય શબ્દો, આ રીતે, છેલ્લે ક્વેશ્ચન માર્ક. આમાં હું વાળી વાક્યરચના અલગ રીતે બને. એટલે સૌથી પહેલાં શું આવશે? તો કે હું વાળી વાક્યરચનામાં તો કે સૌથી પહેલાં હું આવે, પછી એમિઝારમાંથી ખાલી ઇઝ જ આવશે, પછી V4, પછી કર્મ અને અન્ય શબ્દો અને પછી ક્વેશ્ચન માર્ક. આ રીતે બનશે, બરાબર. હું પછી ઇઝ ને પછી એની સાથે આઈએનજી વાળું રૂપ. તો આ રીતે વાક્યરચના બને. તો આ ચાલુ વર્તમાનકાળની વાક્યરચના થઈ, બરાબર. એમિઝાર સાથે આઈએનજી આવે, આ ધ્યાન રાખવાનું. બાકી કર્તા, ક્રિયાપદ, કર્મો આ આપણને ખબર જ છે. નકાર હોય તો નોટ આવે. હવે કીવર્ડ્સની વાત કરીએ તો કીવર્ડ્સ કયા કયા આવે એની અંદર? તો કે નાવ, લુક, સી, વોચ,
હિયર, લિસન, જો બધા કીવર્ડ છે એની નોટ કરતા જજો, લખવાના છે ખાસ, બરાબર. એટ પ્રેઝન્ટ, એટ ધીસ મોમેન્ટ, એટ ધીસ ટાઈમ, સ્ટીલ, સ્ટીલ નાવ, આ બધા ચાલુ વર્તમાનકાળના કીવર્ડ છે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ, તમને વધારે ખ્યાલ આવશે. હું એમ કહું કે આઈ ખાલી જગ્યા યુ ઇંગ્લિશ નાવ, કાઉન્સમાં આપ્યું એ ટીચ, તો આપણે ખબર પડે કે અહીંયા નાવ છે એ કીવર્ડ છે, ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે. તો અહીંયા શું જવાબ આવે, તો કે કરતા પછી વકાર વાક્ય રચના છે, તો એમ ઇઝ આર આઈએનજી, તો આઈ એમ ટીચિંગ, તો આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ નાવ, બરાબર. પણ એ પહેલાં નક્કી કરવાનું, નાવ તો છે એટલે આવ્યું, બરાબર, પણ કીવર્ડ દરેક વખતે આવે એવું જરૂરી નથી. પહેલાં જોવાનું કે આ, બરાબર, ટીચિંગ કરવાનું, બરાબર, ટીચવાનું કામ આ કરવાનું, તો કે હા તો એક્ટિવ રચના છે આ ખબર પડવી જોઈએ, પછી જવાબ લખવાનો, એમ નામ નહીં, બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ કે પ્લીઝ સ્ટોપ હિયર, ધ ટ્રેન, બરાબર, ખાલી જગ્યા આપ્યું હોય પછી કાઉન્સમાં આપ્યું હોય પાસ. તો હવે જો અહીંયા કોઈ કીવર્ડ્સ છે નથી, તો કેમ ખબર પડે ચાલુ વર્તમાનકાળ છે, કેવી રીતના ખાલી જગ્યા પૂરશો, તો પ્લીઝ સ્ટોપ હિયર, આપણે કોઈને એમ કહીએ કે મહેરબાની કરીને અહીંયા થોભો, ધ ટ્રેન, પછી શું છે પાસ, એટલે ટ્રેનના પસાર થવાની વાત છે કે નથી, તો કે હા. તો આપણે કોઈને એમ કહીએ કે મહેરબાની કરીને અહીંયા થોભો, ઊભા રહ્યો, ટ્રેન છે એ જ્યારે આવતી હોય ત્યારે જેવું કંઈક નહીં, અહીંયા ઊભા રહ્યો, કે કલાક પછી ટ્રેન આવવાની પછી એમ કંઈક અહીંયા મહેરબાની કરીને ઊભા રહ્યો, ટ્રેન આવવાની, એવું કંઈ ના. ક્યારે કંઈ કે જ્યારે ટ્રેન પસાર થતી હોય ત્યારે જ આપણે કોઈને એમ કહીએ કે પ્લીઝ સ્ટોપ હિયર. તો તમને હમણાં જ કીધું કે આજ્ઞાર્થ વાક્યની સાથે પણ ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. તો મીન્સ પ્લીઝ સ્ટોપ હિયર, ધ ટ્રેન ઇઝ પાસિંગ, ટ્રેન છે એ પસાર થઈ રહી છે, તો એમ ઇઝ આર આઈએનજી, ટ્રેન એક વચન એટલે ઇઝ અને આઈએનજી એટલે ટ્રેન ઇઝ પાસિંગ. તો આ રીતે જવાબ લખવાનો છે. ક્લિયર, બરાબર. પ્લીઝ સ્ટોપ હિયર, ધ ટ્રેન ઇઝ પાસિંગ, બરાબર. તો આપણને ખબર પડવી જોઈએ કે ચાલુ વર્તમાનકાળ છે તો એની સાથે, બરાબર, સોરી, આજ્ઞાર્થ વાક્ય છે તો એની સાથે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. બીજું કે જ્યારે હવે અપવાદ સમજી લઈએ, બરાબર, કે આની અંદર અપવાદ શું છે. હવે જો અહીંયા નાવ, લુક, સી, વોચ બધા કીવર્ડ્સ આપી દીધા, એટલે આપણે મગજમાં ગોખી નહીં નાખવાનું, બરાબર, કે આ જ રીતે જવાબ આવે. જુઓ, માનો કે આવું આપ્યું છે અહીંયા ગ્રામર, ખાલી જગ્યા બાય અસ નાવ, હવે નાવ આવ્યું એટલે બરાબર કાઉન્સમાં આપ્યું હોય લર્ન, તો હવે અહીંયા લર્ન આપ્યું છે તો આ નાવ જોઈને ચાલુ વર્તમાનકાળ એટલે ઇઝ, બરાબર, લર્નિંગ, આવું નહીં મૂકી દે. નાવ બરાબર ચાલુ વર્તમાનકાળ દર્શાવે, બરાબર છે, પણ રચના કેવી છે, એક્ટિવ છે કે પેસિવ, આ પહેલાં નક્કી કરવાનું. તો અહીંયા જુઓ, લર્ન, શીખવાનું કામ કોને કરવાનું છે, એની પહેલાં કોની વાત થઈ છે, ગ્રામરની. તો શીખવાનું કામ ગ્રામર પોતે કરે ના, શીખવાનું કામ ગ્રામર પોતે ન કરે, જો એ પોતે કરે, બરાબર, શીખવાનું કામ, તો હું ભૂખે મરું, બરાબર. તો ઇટ મીન્સ આ એક્ટિવ રચનાથી પેસિવ રચના છે. તો પેસિવ રચનામાં શું આવે, ચાલુ વર્તમાનકાળની પેસિવ રચના, તો જો આ રીતે આવે કે સૌથી પહેલાં એમ ઇઝ આર પ્લસ બીઇંગ અને પછી V3 આવે. તો આ પેસિવની રચના છે, એક્ટિવની નથી. તો અહીંયા શું જવાબ મૂકવો પડે આપણે, તો સૌથી પહેલાં ગ્રામર છે, બરાબર, તો એની સાથે ઇઝ, પછી બીઇંગ અને લર્નનું V3 લર્ન્ટ, બરાબર. તો ઇઝ બીઇંગ લર્ન્ટ, ગ્રામર ઇઝ બીઇંગ લર્ન્ટ બાય અસ નાવ, આવો જવાબ આવે. ઉતાવળે નાવ જોઈ, બરાબર, ચાલુ વર્તમાનકાળ બરાબર છે, પણ રચના જોવાની એક્ટિવ છે કે પેસિવ, સમજાય. આ ઉપરાંત પણ ઘણા બધા અપવાદો એની અંદર કે ક્રિયા ચાલુ હોવા છતાં પણ ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ નથી થતો. જેમ કે કોઈ નાટ્યાત્મક વર્ણન હોય, રમતગમતની કોમેન્ટ્રી હોય, તો એમાં ક્રિયા ચાલુ હોવા છતાં પણ સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. આ એક અપવાદ છે, આ ધ્યાન રાખજો, બરાબર. તો આ ભૂલ ન થાય એ ખાસ જોવાનું છે, બરાબર. તો ચાલુ વર્તમાનકાળ છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ, બરાબર. આમાં કંઈ ખાસ છે નહીં, બરાબર. સિમ્પલ તમારે એની વાક્ય રચના યાદ રાખવાની છે અને અપવાદ છે એ ધ્યાનમાં લેવાના છે, અને જવાબ કેવી રીતે લખવો આ જોવાનું છે, બરાબર. તો આજના વિડીયો લેક્ચરની અંદર ગોઈંગ ટુ
અને ચાલુ વર્તમાનકાળ છે, બરાબર, એ આપણે શીખ્યા. તો આને વ્યવસ્થિત તમારી બુકમાં તમે નોટ ડાઉન કરી લેજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.